નમસ્કાર. જ્ઞાન સાધના અને એનએમએમએસ માં કેલેન્ડર વાળા દાખલા પૂછાતા હોય છે. તો આજે આપણે કેલેન્ડરની આ રીતનો દાખલો જોઈએ. અહીંયા રકમ છે કે 1 જાન્યુઆરી 2010 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી ઓપ્શન છે શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. તો આ પ્રકારના જે પ્રશ્નો હોય છે એને તમારે ખાસ વસ્તુ એ યાદ રાખવાની કે પહેલી તારીખે જે વાર હોય છે એટલે કે 1 જાન્યુઆરી 31 ડિસેમ્બરે તે જ વાર આવે છે. સામાન્ય વર્ષની મેં વાત કરી. ફરી વખત કહું કે સામાન્ય વર્ષમાં પહેલી તારીખે જે વાર હોય તે જ 31 ડિસેમ્બરે આવે છે, એટલે છેલ્લા દિવસે આવે છે. અને લીપ વર્ષ હોય તો એક દિવસ આપણે આગળ જઈએ છીએ. અહીંયા આપણે જોઈશું કે 2010 એ સામાન્ય વર્ષ છે, 2011 પણ સામાન્ય વર્ષ છે. 1 જાન્યુઆરી એ શનિવાર હોય તો 31 જે ડિસેમ્બર આવશે ત્યાં પણ શું વાર આવશે? શનિવાર. અને આગળ આપણે એક દિવસ જઈશું એટલે કે 1 જાન્યુઆરી 2011 આવશે ત્યારે એક દિવસ આપણે આગળ વધી જઈશું એટલે કે શનિવારનો રવિવાર થઈ જશે. એટલે આપણો જવાબ શું આવશે? બી, રવિવાર. હવે આપણે આ બીજો દાખલો જોઈશું. 15 ઓગસ્ટ 2035 ના રોજ મંગળવાર હોય તો 15 ઓગસ્ટ 2036 ના રોજ કયો વાર આવશે? આગળનો દાખલો મેં શીખવાડ્યો તે પ્રમાણે એને જેવો જ છે, તારીખ સરખી છે, મહિનો સરખો છે, વર્ષ એને પછીનું નેક્સ્ટ લીધું છે. આગલા દાખલામાં આપણે એક દિવસ આગળ જતા રહેતા સામાન્ય વર્ષમાં. હવે અહીંયા જો 2035 નું વર્ષ છે સામાન્ય વર્ષ છે, 2036 નું વર્ષ લીપ વર્ષ છે. અને લીપ આ વર્ષથી આ વર્ષની ગણતરી દરમિયાન લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનો આવે છે એટલે એમાં 28 ની તારીખની બદલે 29 તારીખ હોય. એટલે આપણે જોઈશું કે આપણે 15 ઓગસ્ટે મંગળવાર હતો એટલે આપણે એક દિવસ બુધવાર તો વધીશું, પરંતુ જે લીપ વર્ષથી 29 ફેબ્રુઆરીનો દિવસ પણ ઉમેરાયો એટલે મંગળવાર, બુધવાર અને એક દિવસ ઉમેરાય એટલે ગુરુવાર થશે. એટલે આપણો જવાબ આવશે બી, ગુરુવાર. જ્ઞાન સાધના અને એનએમએમએસ ના આવા વિડીયો જોવા માટે મારી ચેનલ જોતા રહેજો.